હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આ રેસીપી એકવાર મારા સાસુએ ખાઈ લીધી તો મારા સાસુ કહેવા લાગ્યા કે હવે તો જે લોકો ઉપવાસ નહીં કરતા હોય એ લોકો પણ ઉપવાસ કરવા લાગશે. એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. સાચે જ રેસીપી જેવી છે. તમે પણ એકવાર ટ્રાય કરશો તો તમારી ઘરે પણ એવું જ થશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેની માટે છે મેં સિંગદાણા લીધા છે, શેકાયેલ, તેને છાલ હટાવી લીધી છે. હવે આ સિંગદાણા છે તે આપણે ખાંડણીમાં લઈ લેવાના છે અને ખાંડણીમાં છે તેને ખાંડી લેવાના છે. અધકચરા જ ખાંડવાના છે, સાવ પાવડર નથી બનાવવાનો. એટલે આપણે છે મિક્સર જારમાં તેને પીસતા નથી, ખાંડણીમાં તેને આવી રીતે અધકચરી ખાંડી લેવાની છે. જો આવી રીતે અધકચરી મેં ખાંડી લીધા છે, આવી રીતે અધકચરા છે તે ખાંડવાના છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે એક નાનો દૂધીનો ટુકડો લીધો છે અને એક મીડિયમ સાઇઝનું મેં બટેટું લીધું છે. દૂધી છે તે આપણે કૂણી જ લેવાની છે. હવે બટેટું લીધું છે તેને આવી રીતે આપણે છાલ હટાવી લેવાની છે. સાચું કહું છું કે મેં એકવાર આ રેસીપી બનાવી. જે લોકો વ્રત ઉપવાસ રહેતા હતા તેનો વારો તો આવ્યો પણ નહીં, અને જે વ્રત ઉપવાસ નહોતા રહેતા તે આ રેસીપી પર તૂટી પડ્યા. એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર થઈ છે. બટેટાની છાલ હટાવી લીધી છે, તેવી જ રીતે છે આપણે દૂધીની પણ છાલ હટાવી લેવાની છે. અને આ રેસીપી બનતા વાર પણ નથી લાગતી, ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે. હવે મેં ઓલવરી આવી ખમણી લીધી છે, તેને આપણે બટેટાને છે તે ખમણી લેવાનું છે. જો બટેટાને સરસ એવું મેં આવી રીતે ખમણી લીધું છે. હવે તેવી જ રીતે છે આપણે દૂધીને પણ ખમણી લેવાની છે. અને જો તમને આ રેસીપીમાં બટેટું વધારે પસંદ હોય તો તમે બટેટું વધારે લઈ શકો છો અને દૂધીનું પ્રમાણ છે તે ઓછું રાખી શકો છો. તમને જે વધારે પસંદ તે તમે લઈ શકો છો. હવે દૂધી સરસ એવી ખમણાઈ ગઈ છે. હવે 2 વાટકી લીધી છે, તેમાં આપણે બટેટાનું ખમણ છે તે રાખી દેવાનું છે અને 1 વાટકીમાં છે તે દૂધી જે આપણે ખમણીને રાખી છે તે રાખી દેવાની છે. આ બંને વસ્તુ છે તે આપણે કાઢી ના પડે તેની માટે આપણે તેમાં પાણી રાખી દેવાનું છે. પાણી રાખી હવે તેને આપણે સાઈડ પર રાખી દેવાની છે. હવે છે મેં અડધી વાટકી જેટલા છે તે આપણે સાબુદાણા લીધા છે. સાબુદાણા સરસ રીતે સાફ કરી લીધા છે અને કોરે કપડે લૂછી લીધા છે. અને તે જ રીતે મેં સાંબો લીધો છે અને સાંબાને પણ સરસ એવો સાફ કરી લીધો છે. પણ અત્યારે વરસાદને કારણે છે બંનેમાં ભેજ એવો લાગેલો છે, એટલે છે આપણે બંનેને થોડાક એવા આપણે શેકી લેવાના છે. એટલે છે મેં ગેસ ચાલુ કરી નાનું આવું તડકા પેન લઈ લીધું છે. તેમાં આપણે સાબુદાણા જે છે તે લઈ લેવાના છે અને તેને થોડાક એવા શેકી લેવાના છે. વધારે નથી શેકવાના, તેમાં ભેજ થોડોક રહેલો હોય છે. ભેજ દૂર થઈ જાય તેટલું જ આપણે તેને શેકવાનું છે. જો સાબુદાણા સરસ શેકાઈ ગયા છે તેને એક આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે તેવી જ રીતે છે તે આપણે સાંબાને પણ શેકી લેવાનો છે. સાંબાને પણ વધારે નથી શેકવાનો, થોડો જેવો શેકવાનો છે. અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે બધું ભેજ તો લાગી જ જતો હોય છે. જો આવી રીતે બધું સરસ આપણે શેકી લેશું તો તેનો પાવડર છે તે સરસ તૈયાર થઈ જશે. જો સાંબો સરસ શેકાઈ ગયો છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે એક મિક્સર જાર લીધું છે, તેમાં જે આપણે સાબુદાણા છે તે ઠંડા થઈ ગયા છે તેને મિક્સર જારમાં આપણે એડ કરી દઈએ. હવે ઢાંકણ ઢાંકી દઈશું અને તેનો આપણે પાવડર છે તે બનાવી લેવાનો છે. જો આપણો પાવડર સરસ એવો થઈ ગયો છે, કેમ કે આપણે તેને સાબુદાણા થોડાક શેકી લીધા હતા એટલે પાવડર પણ આપણો સરસ એવો થઈ ગયો છે. હવે મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે જે સાબુદાણાનો પાવડર બનાવ્યો છે તે આપણે તેને એડ કરી દઈશું. હવે છે તે મેં સાંબો લીધો છે, તે જ મિક્સર જારમાં આપણે સાંબો લેવાનો છે. તેને પર આપણે ઢાંકણ બંધ કરીને પાવડરને પણ સરસ એવો પીસી લેવાનો છે. પાવડરને જો સરસ એવો પીસી લીધો છે, જો પાવડર પણ આવો સરસ એવો થઈ ગયો છે. હવે છે જે આપણે સાબુદાણાનો પાવડર બનાવ્યો છે તેની અંદર જ આપણે જે સાંબાનો પાવડર છે તે એડ કરી દેવાનો છે. હવે બંને પાવડરને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. આ રેસીપી તમે એકવાર જો ચાખી લીધી તો તમે દર વખતે વ્રત ઉપવાસમાં આ જ રેસીપી બનાવશો. એકદમ એવી સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. હવે તેમાં છે હું 2 ચમચીથી વધારે થોડુંક એવું દહીં લઉં છું, 3 ચમચી જેટલું દહીં લઉં છું. અને દહીં છે તે આપણે મોરું લેવાનું છે, ખાટું નથી લેવાનું. હવે દહીં લઈને બધું સરસ રીતે લોટ સાથે આપણે મિક્સ કરી લેવાનું છે. જો આવું બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે જે આપણે બટેટાનું ખમણ છે તે આપણે લેવાનું છે. બટેટાના ખમણ પાણી સાથે રાખ્યું હતું, તેને પાણી હટાવી દીધું છે. 2-3 પાણી સરસ રીતે વોશ કરી લીધું છે. તે બટેટાના ખમણને એડ કરી દઈશું. તેવી જ રીતે દૂધીને પણ 2-3 પાણી સરસ રીતે વોશ કરી લીધી છે. હવે દૂધીનું ખમણ પણ તેમાં એડ કરી દઈશું. બંને ખમણ આપણે એડ કરી દીધા છે. હવે લોટ સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો બધું સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય પછી એમાં થોડુંક એવું લીંબુ એડ કરું છું, અડધું લીંબુ એડ કરું છું. તમારે એડ ન કરવું તો તમે સ્કીપ પણ કરી શકો છો. લીલા ધાણા છે તે એડ કરું છું અને મરચાંની પેસ્ટ લીધી છે. આપણે આમાં લાલ મરચું પાવડર એડ નથી કરતા એટલે 2 ચમચી જેટલું મેં મરચાંની પેસ્ટ લીધી છે અને થોડાક દાડમના દાણા લીધા છે તે એડ કરી દઉં છું. અને કારા મરીનો પાવડર લીધો છે. પાવડર મેં અધકચરો ખાંડીને લીધો છે, સાવ પાવડર નથી લેવાનો. હવે સ્વાદ પ્રમાણે આપણે નમક લેવાનું છે તે એડ કરી દઈશું અને શેકેલું જીરું લીધું છે 1 ચમચી જેટલું તે એડ કરી દઈશું. બધું મસાલા સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમારે તીખા જોઈએ તે પ્રમાણે તમે મરચું વધારે ઓછું પણ લઈ શકો છો. બધું જો સરસ એવું મિક્સ થઈ ગયું છે,
હવે તેમાં છે આપણે થોડું પાણી એડ કરતું જવાનું છે, એકસાથે વધારે એડ નથી કરવાનું. જો થોડુંક પાણી એડ કરીને આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમને મારી મહેનત થોડી પણ પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મને જરૂરથી સપોર્ટ આપજો. જો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે અને જો આવી રીતે સરસ થઈ ગયું છે, કેમ કે આપણે એમાં દૂધનું પ્રમાણ છે એટલે વધારે ઢીલું નથી કરવાનું, કઠણ રાખવું છે. ત્યાં તેને ઢાંકીને રાખી દઈશું, ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. મેં અડધી વાટકી જેટલું છે મોરું દહીં લીધું છે. જો આવી રીતે મિક્સ કરી અને વિસ્કરની મદદથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તેને આપણે લચ્છી જેવું બનાવી લેવાનું છે. જો સરસ એવું આવી રીતે લચ્છી જેવું બની ગયું છે, હવે તેમાં આપણે છે થોડાક મસાલા છે તે આપણે એડ કરવાના છીએ. હવે તેમાં છે મેં અડધી ચમચી જેટલું શેકેલ જીરું છે તે લીધું છે, અડધી ચમચી જેટલું નમક લીધું છે. તેની જગ્યાએ તમે ફરારી નમક પણ લઈ શકો છો. હવે 1 ચમચી જેટલી આપણે ખાંડ લેવાની છે, મેં આખી લીધી, તમે એની જગ્યાએ દરેલી પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે. તમે લાલ મરચું પાવડર ના લેવું તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડાક દાડમના દાણા છે તે એડ કરી દીધા અને થોડાક લીલા ધાણા લીધા છે તે એડ કરી દીધા. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આને તમે દહીંની ચટણી પણ કહી શકો છો અથવા મસાલાવાળું દહીં પણ કહી શકો છો. તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી એવી રેસીપી સાથે દહીંની ચટણી એકદમ સરસ એવી બની ગઈ છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે જે આપણે બેટરને ઢાંકીને રાખ્યું છે તેને આપણે ચેક કરી લઈએ. જો આમાં છે આપણે દૂધિયા અને બટેટાને એડ કર્યું હતું એટલે આપણું મિશ્રણ છે થોડુંક એવું ઢીલું પણ થઈ ગયું. જો પહેલાં આપણે કઠણ રાખ્યું હતું, અત્યારે થોડુંક ઢીલું પણ થઈ ગયું છે. હજી મને થોડુંક કઠણ લાગે છે એટલે હું થોડુંક પાણીનો ઉપયોગ કરું છું. વધારે 2 થી 3 ચમચી જેટલું જ પાણી આપણે એડ કરવાનું છે. પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો બધું આવી રીતે સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે તેમાં અડધી ચમચીથી ઓછા એવા છે ઈનો હું લઉં છું. તેની જગ્યાએ તમે સોડા પણ લઈ શકો છો. હવે તેને એક્ટિવેટ કરવા માટે અડધું લીંબુ લઉં છું, તે નીચોવી દેવાનું છે. હવે બધું સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જો બધું આવી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું એટલે આપણું બેટર છે થોડુંક આપણે ફૂલી જશે. જો બેટર સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે તેમાં થોડાક લીલા ધાણા છે તે એડ કરી દઉં છું. લીલા ધાણા એડ કરીને સરસ એવું બધું આપણે મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. બેટર ના વધારે ઢીલું કે ના કઠણ એવું જોઈએ, જો આવું હોવું જોઈએ. સરસ એવું થઈ ગયું છે. હવે આપણે ગેસ તરફ જઈએ. ગેસ ચાલુ કરી લીધું છે અને એક તડકા પેન લીધું છે. હવે તેમાં છે આપણે 1 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે અને તમે ઓછા તેલમાં પણ કરી શકો છો. હવે તેલ થોડુંક ગરમ થાય પછી મેં મીઠા લીમડા પાન છે તેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે, તે એડ કરી દઈશું. અને સાથે છે આપણે જે મગફળી દાણાને અધકચરા આપણે ખાંડેલા હતા તે આપણે એડ કરી દઈશું. તેનાથી ક્રંચ બહુ સરસ એવો આવે છે આ રેસીપીમાં. હવે તેમાં જે આપણે બેટર બનાવીને રાખ્યું છે તે આપણે 2 ચમચી જેટલું આપણે બેટર છે તે એડ કરી દેવાનું છે. તો બેટર છે તે આવી રીતે એડ કરીને બધી વાર સરસ એવી રીતે પાથરી લેવાનું છે આપણે. મેં આવું તડકા પેન લીધું છે, તેની જગ્યાએ તમે બીજા કોઈ પણ બનાવી શકો છો, તવા પણ બનાવી શકો છો. હવે તેને આપણે ઢાંકી દેવાનું છે 1 મિનિટ સુધી. હવે ઢાંકણ છે તે આપણે ખોલી લેશું અને તેને છે જો આવી રીતે તેની ઉપર તેલ લગાવું તો લગાવી લેવાનું છે, ન લગાવો તો પણ તમે ચાલે. હવે તેને આપણે પલટાવી લેવાનું છે. જો તમે જોઈ શકો તેનો કલર કેવો એકદમ સરસ એવો આવ્યો છે. હવે તે પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું 1 મિનિટ સુધી. ઢાંકણ ખોલી લેવાનું છે. હવે નીચેની સાઈડ પણ તેને આપણે પલટાવી લેવાની છે. જો નીચેની સાઈડ પણ પલટાવી લઈએ, નીચે પણ સરસ એવો આપણો કલર આવ્યો છે ને એકદમ સરસ એવો કલર. હવે તેને આપણે છે તે એક ડીશમાં આવી રીતે પલટાવી લેશું એટલે આરામથી તે પલટી જશે. અને તમે જો નાસ્તાનો કલર પણ કેવો એકદમ સરસ એવો આવ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ફરારી નાસ્તો છે તે બન્યો છે. તો તૈયાર છે આપણો ફરારી નાસ્તો. તેની સાથે છે આપણે મસાલાવાળું પણ દહીં બનાવ્યું છે. તો આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.